નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, યોગેશ્વર શ્રી કૃષ્ણએ યજ્ઞપત્નીઓ પર કઈ રીતે કૃપા કરી એ આજે જાણવાના છીએ। તો એના માટે વિડીયો અંત સુધી જુઓ અને સાથે સાથે બાજુના બેલ આઇકનને પ્રેસ કરવાનું પણ બિલકુલ ના ભૂલતા। ચેનલ પર જો નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દો। યમુનાજીના કિનારે હરિયા ભર્યા ઉપવનમાં પોતાની ગાયોને જ્યારે ગોપ બાળકો ચારી રહ્યા હતા તે વખતે થોડા ભૂખ્યા થયેલા ગોવાળોએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામની પાસે આવી અને કહ્યું કે તમે બહુ પરાક્રમી છો, તમે મોટા મોટા દૈત્યોનો સંહાર કર્યો છે। હે અમારા ચિત્તચોર શ્યામ સુંદર, આ ભૂખ પણ અમને બહુ કષ્ટ આપી રહી છે, તેથી તમે બંને અમારી ક્ષુધા શાંત થાય એવી કૃપા કરો। જ્યારે ગોપ બાળકોએ દેવકીનંદન અને ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે વિનંતી કરી ત્યારે તેમણે મથુરાની પોતાની ભક્ત બ્રાહ્મણ પત્નીઓ પર અનુગ્રહ કરવા માટે કહ્યું કે પ્રિય મિત્રો, અહીંથી થોડે દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી આંગિરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે। તમે તેમની યજ્ઞશાળામાં જાઓ। ગોપ કુમારો, તમારે ત્યાં જઈ અને કહેવાનું કે અમે શ્રી કૃષ્ણ અને બલરામજીના કહેવાથી અહીં આવ્યા છીએ એમ કહી તેમની પાસેથી થોડા ભાત ભોજનની સામગ્રી માંગી લાવો। જ્યારે ભગવાને આવી આજ્ઞા આપી ત્યારે ગ્વાલ બાળકો તે બ્રાહ્મણોની યજ્ઞશાળામાં ગયા અને તેમની પાસે ભગવાનની આજ્ઞા અનુસાર અન્ન માંગ્યું। પહેલાં તેમણે જમીન પર પડી અને દંડવત પ્રણામ કર્યા અને પછી હાથ જોડી અને કહ્યું કે પૃથ્વીના મૂર્તિમાન દેવતા બ્રાહ્મણો, તમારું કલ્યાણ થાવો। આપને વિનંતી છે કે અમે વ્રજના ગોવાળો છીએ। ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આજ્ઞાથી અમે આપની પાસે આવ્યા છીએ, આપ અમારી વાત સાંભળો। ભગવાન બલરામ અને શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા અહીંથી થોડે જ દૂર આવેલા છે। તેમને અત્યારે ભૂખ લાગી છે અને તેઓ ઈચ્છે છે કે આપ લોકો તેમને થોડો ભાત આપો। બ્રાહ્મણો, આપ ધર્મનો મર્મ જાણો છો। જો આપને શ્રદ્ધા હોય તો તે ભોજનાર્થીઓ માટે થોડો ભાત આપો। સજ્જનો, જે યજ્ઞ દીક્ષામાં પશુબલિ થાય છે ત્યાં અને સૌત્રામણી યજ્ઞમાં દીક્ષિત પુરુષનો અન્ન ન ખાવું જોઈએ। એ સિવાય બીજા કોઈ પણ સમયે કોઈ પણ યજ્ઞમાં દીક્ષિત પુરુષનો અન્ન ખાવામાં કોઈ દોષ નથી। આ પ્રમાણે ભગવાને અન્ન માગ્યાની વાત સાંભળી અને તે બ્રાહ્મણોએ તેના પર કોઈ ધ્યાન ના આપ્યું। તેઓ ઈચ્છતા હતા કે સ્વર્ગ વગેરેનું તુચ્છ ફળ અને તેના માટે મોટા મોટા કર્મોમાં વ્યસ્ત હતા। સાચું પૂછો તો તે બ્રાહ્મણો જ્ઞાનની દ્રષ્ટિએ બાળક જ હતા, પરંતુ પોતાને મોટા જ્ઞાનવૃદ્ધ માનતા હતા। દેશ કાળ અને અનેક પ્રકારની સામગ્રીઓ, જુદા જુદા મંત્રો, અનુષ્ઠાનની પદ્ધતિ, ઋત્વિજ, બ્રહ્મા વગેરે યજ્ઞ કરાવનાર, અગ્નિ, દેવતા, યજમાન, યજ્ઞ અને ધર્મ, આ બધા રૂપોમાં એકમાત્ર ભગવાન જ પ્રગટ રૂપે રહેલા છે। તે જ ઇન્દ્રિયાતીત પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ગોપ કુમારો દ્વારા ભોજન માગી રહ્યા છે, પરંતુ તે બ્રાહ્મણોએ જે પોતાને શરીર જ માની બેઠા છે, ભગવાનને પણ એક સાધારણ મનુષ્ય જ માન્યા અને તેમનો આદર ન કર્યો। સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે જ્યારે તે બ્રાહ્મણોએ હા અથવા ના કશું ના કહ્યું ત્યારે ગોપ બાળકો નિરાશ થઈ અને પાછા આવ્યા અને ત્યાંની બધી વાત શ્રી કૃષ્ણ તથા બલરામજીને કહી સંભળાવી। તેમની વાત સાંભળી અને સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા। તેમણે ગોપ બાળકોને સમજાવ્યા કે સંસારમાં અસફળતા તો વારંવાર મળે છે, તેનાથી નિરાશ ન થવું જોઈએ। વારંવાર પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળી જ જાય છે। પછી એમણે કહ્યું કે મારા પ્યારા ગોપકુમારો, હવે તમે તેમની પત્નીઓ પાસે જાઓ અને તેમને કહો કે કૃષ્ણ અને બલરામ અહીં આવ્યા છે। તમે જેટલું ઈચ્છશો તેટલું ભોજન તે તમને આપશે। તે મને બહુ પ્રેમ કરે છે, તેમનું મન સદા સર્વદા મારામાં પરોવાયેલું રહે છે। હવે ગોપ બાળકો બ્રાહ્મણોની પત્નીઓ જ્યાં હતી ત્યાં ગયા। ત્યાં જઈ અને જોયું તો બ્રાહ્મણોની પત્નીઓ સુંદર સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સજ્જ થઈ અને બેઠી છે। તેમણે બ્રાહ્મણ પત્નીઓને પ્રણામ કર્યા
અને ખૂબ વિનયપૂર્વક કહ્યું કે તમે બ્રાહ્મણ પત્નીઓને અમે પ્રણામ કરીએ છીએ, તમે કૃપા કરી અને અમારી વાત સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી થોડે જ દૂર પધારેલા છે અને તેમણે જ અમને તમારી પાસે મોકલ્યા છે. તેઓ ગોવાળિયા અને બલરામજીની સાથે ગાયો ચરાવતા અહીં બહુ દૂર આવી ગયા છે. અત્યારે તેમને અને તેમના મિત્રોને ભૂખ લાગી છે. તમે એમના માટે કંઈક ભોજન આપો. તે બ્રાહ્મણ પત્નીઓ ઘણા દિવસથી ભગવાનની મનોહર લીલાઓ સાંભળતી હતી. તેમનું મન ભગવાનમાં મગ્ન થઈ ચૂક્યું હતું. તેઓ હંમેશા એ વાત માટે ઉત્સુક રહેતી હતી કે કોઈ પ્રકારે શ્રી કૃષ્ણના દર્શન થઈ જાય. શ્રી કૃષ્ણના આવવાની વાત સાંભળતા જ તેઓ અધીરી બની ગઈ. તેમણે વાસણોમાં બહુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભક્ષ્ય ભોજ્ય લઈ અને ચોપ્ય ચારેય પ્રકારના ભોજન સામગ્રી લઈ લીધી અને ભાઈ બંધુ પતિ પુત્રોના રોકવા છતાં પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવા માટે નદીઓ સમુદ્ર પાસે જાય તેમ ઘેરથી નીકળી ગઈ. કેમ ન જાય? ન જાણે કેટલા દિવસથી પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ, લીલા, સૌંદર્ય અને માધુર્ય વગેરેનું વર્ણન સાંભળીને તેમણે તેમના ચરણો પર પોતાનું હૃદય ન્યોછાવર કરી દીધું હતું. બ્રાહ્મણ પત્નીઓએ જઈ અને જોયું કે યમુના કિનારે નવી નવી કૂપણોથી શોભતા અશોકવનમાં ગોવાળોથી ઘેરાયેલા બલરામજીની સાથે શ્રી કૃષ્ણ આમ તેમ ફરી રહ્યા છે. તેમના શ્યામ સુંદર શરીર પર સોનેરી પીતાંબર ઝળહળી રહ્યું છે. ગળામાં વનમાળા લટકી રહી છે. મસ્તક પર મોરપીંછનો મુકટ છે. એક હાથ પોતાના સખા ગોપ બાળકના ખભા પર રાખ્યો છે અને બીજા હાથમાં કમળનું ફૂલ નચાવી રહ્યા છે. કાનોમાં કમળના કુંડળો છે. કપોલ પર વાંકડિયા વાળની લટો ઝૂલી રહી છે અને મુખ કમળ મંદ હાસ્યથી પ્રફુલ્લિત છે. આ પ્રમાણે ભગવાનના સુંદર દર્શન કરી અને હૃદયમાં પધરાવ્યા છે અને ભગવાન સર્વે સર્વા છે તે બધું જ જાણે છે. તેમણે જોયું કે બ્રાહ્મણ પત્નીઓ પોતાના ભાઈબંધુ તથા પતિ પુત્રોના રોકવા છતાં બધા સગા સંબંધીઓ અને વિષયોની આશા છોડી માત્ર મારા દર્શનની લાલસાથી જ મારી પાસે આવી છે. ત્યારે તેઓ હાસ્યભર્યા મુખ કમળથી કહેવા લાગ્યા કે હે મહાભાગ્યશાળી દેવીઓ, તમારું સ્વાગત છે. આવો, બેસો. કહો, અમે તમારું શું સ્વાગત કરીએ? તમે બધા મારા દર્શનની ઈચ્છાથી અહીં આવ્યા છો. એ તમારા જેવા પ્રેમપૂર્ણ હૃદયવાળાઓ માટે યોગ્ય જ છે. એમાં કોઈ સંદેહ નથી. સંસારમાં પોતાના સાચા હિતને સમજવાવાળા જેટલા પણ બુદ્ધિમાન મનુષ્ય છે તેઓ પોતાના પ્રિયતમ જેવો મારી સાથે પ્રેમ કરે છે અને એવો પ્રેમ કરે છે જેમાં કોઈ પ્રકારની કામના હોતી નથી, જેમાં કોઈ પ્રકારનો પડદો, સંકોચ, ગુપ્તતા, દુવિધા અથવા દ્વૈત નથી હોતું. પ્રાણ, બુદ્ધિ, મન, શરીર, સ્વજન, સ્ત્રી, પુત્ર અને સંપત્તિ વગેરે બધી સાંસારિક વસ્તુઓ જે આત્માના સંબંધથી જ પ્રિય લાગે છે તે આત્મારૂપ મારા વિના બીજો કયો પદાર્થ પ્રિય હોય? તેથી તમારું આવું યોગ્ય જ છે અને હું તમારા પ્રેમનો આદર કરું છું. હવે તમે મારા દર્શન કરી લીધા છે. હવે તમારી યજ્ઞશાળામાં પાછા જાઓ. તમારા પતિ બ્રાહ્મણ ગૃહસ્થ છે અને તેઓ તમારી સાથે મળીને જ યજ્ઞ પૂરો કરી શકશે. ત્યારે બ્રાહ્મણ પત્નીઓ કહે છે કે આપને આવા કઠોર વચનો આપના મુખેથી ઉચિત નથી લાગતા. શ્રુતિઓ કહે છે કે જે એકવાર ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે તેઓને પછી સંસારમાં પાછા નથી જવું પડતું. આપ પોતાની આ વેદવાણી સત્ય કરો. અમે અમારા તમામ સગા સંબંધીઓનું આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આપના ચરણોમાં આવ્યા છીએ કે આપના ચરણોની પ્રસાદી તુલસીમાળા અમારા કેશમાં ધારણ કરીએ. હવે અમે અમારા પતિ, પુત્ર, માતા પિતા, ભાઈ બંધુ અને સ્વજન સંબંધી અમારો સ્વીકાર કરશે નહીં. પછી બીજાઓની તો વાત જ શી કરવી. હે શિરોમણી, હવે અમે આપના ચરણોમાં આવી ગયા છીએ અને બીજો કોઈ આશ્રય નથી. ત્યારે ભગવાને કહ્યું કે દેવીઓ, તમારા પતિ, પુત્ર, ભાઈ બંધુ, માતા પિતા કોઈ પણ તમારો તિરસ્કાર કરશે નહીં. તેમની તો વાત જ ક્યાં છે. પૂરો સંસાર તમારું સન્માન કરશે. તેનું કારણ છે કે હવે તમે મારી થઈ ગઈ છો, મારાથી જોડાઈ ગઈ છો. જુઓ ને, આ દેવતાઓ પણ મારી વાતનું અનુમોદન કરી રહ્યા છે. દેવીઓ, તમારું મન મારામાં જોડાઈને રાખો. સંગ અસંગ મારી પ્રીતિ કે અનુરાગનું કારણ નથી. તમે જાઓ અને મનથી મારું ચિંતન કરતા રહો. તમને જલ્દી મારી પ્રાપ્તિ થઈ જશે.
આવું કહ્યા પછી બ્રાહ્મણ પત્નીઓ પાછી યજ્ઞશાળામાં ગઈ, પરંતુ બ્રાહ્મણોએ તેમની પત્નીઓનો સહેજ પણ દોષ દ્રષ્ટિથી જોઈ નહીં અને એમણે પોતાનો યજ્ઞ પૂરો કર્યો. સ્ત્રીઓમાં એક સ્ત્રીને આવતી વખતે બળપૂર્વક તેના પતિએ રોકી લીધી હતી. ત્યારે તે બ્રાહ્મણ પત્નીએ ભગવાનના તેવા જ સ્વરૂપનું ધ્યાન કર્યું જેવું તેણે ઘણા દિવસથી સાંભળ્યું હતું. જ્યારે તેનું ધ્યાન સ્થિર થયું ત્યારે મનમાં જ ભગવાન સાથે તેમનું મિલન થયું અને તેણે કર્મ દ્વારા બનેલા પોતાના શરીરને ત્યજી દીધું. અહીં ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણ પત્નીઓના લાવેલા તે 4 પ્રકારના અન્નથી પહેલાં ગ્વાલ બાળકોને ભોજન કરાવ્યું, પછી સ્વયં પણ ભોજન કર્યું. અને આ પ્રમાણે લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્ય જેવી લીલા કરી અને પોતાના સૌંદર્ય, માધુર્ય, વાણી તથા કર્મોથી ગાયો, ગોવાળો અને ગોપીઓને આનંદ આપ્યો અને સ્વયં પણ તેમના પ્રેમરસનું આસ્વાદન કરી અને આનંદિત થયા. જ્યારે બ્રાહ્મણોને ખબર પડી કે એ લોકોથી ખૂબ મોટો અપરાધ થયો છે, ત્યારે તેઓ પોતાની જાતને ધિક્કારે છે કે અમારી વિદ્યા વ્યર્થ ગઈ, અમારા વ્રત નકામા ગયા, અમારી આ વિદ્વતાને ધિક્કાર છે. ઉચ્ચ કુળમાં જન્મ લેવો, કર્મકાંડમાં નિપુણ થવું કશા કામમાં ના આવ્યું, અમને વારંવાર ધિક્કાર છે. ખરેખર ભગવાનની માયા મોટા મોટા યોગીઓને પણ મોહિત કરી દે છે. ત્યારે તો અમે કહેવાઈએ છીએ મનુષ્યોના ગુરુ અને બ્રાહ્મણ, પરંતુ અમારા સાચા સ્વાર્થ અને પરમાર્થના વિષયમાં તદ્દન અજ્ઞાન છીએ. કેટલા આશ્ચર્યની વાત છે કે આ સ્ત્રીઓ છે છતાં પણ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણમાં આમનો કેટલો અગાધ પ્રેમ છે, અખંડ અનુરાગ છે. આનાથી જ તેમણે ગૃહાશક્તિ નામના મૃત્યુપાસને કાપી નાખ્યો. આ લોકોમાં ન તો દ્વિજાતિને યોગ્ય યજ્ઞોપવિત સંસ્કાર થયા છે, ન એમણે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કર્યો છે, ન તેમણે તપ કર્યું છે અને ન આત્મા સંબંધી તેમને કોઈ વિવેક વિચાર કર્યો છે. એ બધી વાત તો ઠીક, પણ તેમનામાં ન તો પૂરી પવિત્રતા છે કે ન તો કોઈ શુભ કર્મો છે. છતાં સમસ્ત યોગેશ્વરોના ઈશ્વર પુણ્ય કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં તેમનો દ્રઢ પ્રેમ છે. અને અમે અમારા બધા સંસ્કાર કર્યા છે, ગુરુકુળમાં રહ્યા છે, તપસ્યા કરી છે, આત્માનું સંધાન કર્યું છે, પવિત્રતા જાળવી છે તથા શ્રેષ્ઠ કર્મો પણ કર્યા છે, છતાં ભગવાનના ચરણોમાં અમારો પ્રેમ નથી. સાચી વાત એ છે કે અમે લોકો ગૃહસ્થીના કામમાં આસક્ત થઈ ગયા હતા, પોતાના હિત અહિતને વિસારી દીધું હતું. ભગવાનની કેટલી કૃપા હતી કે ગોવાળોને તેમને મોકલી અને સંદેશો આપ્યો અને અમને ચેતવ્યા અને સ્મરણ પણ કરાવ્યું, પરંતુ અમે કંઈ સમજી ન શક્યા. ભગવાન સ્વયં પૂર્ણ કામ છે અને કૈવલ્ય મોક્ષ સુધીની જેટલી પણ કામનાઓ છે તે પૂર્ણ કરવાવાળા છે. જો અમને ચેતવ્યા ન હોત તો તેમનું અમારા જેવા શુદ્ર જીવો સાથે શું પ્રયોજન હોઈ શકે? અવશ્ય તેમણે આ જ ઉદ્દેશ્યથી માગવાનું બહાનું બનાવ્યું, અન્યથા તેમની માગવાની ભલા શી જરૂર? સ્વયં લક્ષ્મી બીજા બધા દેવતાઓને છોડી અને પોતાની ચંચળતા, ગર્વ વગેરે દોષોનો પરિત્યાગ કરી અને નિરંતર તેમના ચરણોના સ્પર્શ પ્રાપ્ત કરવા માટે સેવા કરતી રહે છે. તેવા પ્રભુ કોઈની પાસે ભોજનની યાચના કરે એ લોકોને મોહિત કરવા સિવાય બીજું શું હોઈ શકે? દેશ, કાળ, જુદી જુદી સામગ્રીઓ, તે કર્મોમાં વિનિયોગ માટેના મંત્રો, અનુષ્ઠાનની વિધિ, ઋત્વિજ, અગ્નિ, દેવતા, યજમાન, યજ્ઞ અને ધર્મ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. તે જ યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન વિષ્ણુ સ્વયં શ્રી કૃષ્ણના રૂપમાં યદુવંશીઓમાં અવતર્યા છે. આ વાત અમે સાંભળી હતી, પરંતુ અમે એટલા મૂર્ખ છીએ કે તેમને ઓળખી ન શક્યા. આ બધું થવા છતાં પણ અમે ધન્ય થઈ ગયા છીએ. અમારો અહો ભાગ્ય છે. ત્યારે તો અમને આવી પત્નીઓ પ્રાપ્ત થઈ છે. તેમની ભક્તિથી અમારી બુદ્ધિ પણ ભગવાન શ્રી કૃષ્ણના અવિચળ પ્રેમમાં યુક્ત થઈ ગઈ છે. પ્રભુ, આપ અચિંત્ય અને અનંત ઐશ્વર્યના સામી છો. શ્રી કૃષ્ણ, આપનું જ્ઞાન અપાર છે. આપની માયાથી જ અમે મોહિત થઈ રહ્યા છીએ અને અમે કર્મની ઝાડમાં ભટકી રહ્યા છીએ. અમે આપને નમસ્કાર કરીએ છીએ. હે આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણ, આપ અમારા અપરાધને ક્ષમા કરો, કારણ કે અમારી બુદ્ધિ આપની માયાથી જ મોહિત થઈ રહી છે અને અમે આપના પ્રભાવને જાણી ન શકનાર અજ્ઞાની છીએ. બ્રાહ્મણોએ શ્રી કૃષ્ણનો તિરસ્કાર કર્યો હતો, તેથી તેમને પોતાના અપરાધની સ્મૃતિ થતાં ભારે પશ્ચાતાપ થયો અને તેમના હૃદયમાં શ્રી કૃષ્ણ બલરામજીના દર્શનની પણ ઉત્કટ ઈચ્છા થઈ, પરંતુ કંસના ભયથી તેઓ તેમના દર્શન કરવા માટે જઈ ન શક્યા.
મિત્રો બસ શાસ્ત્રો આપણને આ જ વસ્તુ શીખવાડે છે કે કોઈ પણ જાતનો વિધિ કરવાની જરૂર નથી. ભગવાનની પ્રાપ્તિ માટે ફક્ત અને ફક્ત પ્રેમ જ જરૂરી છે. જ્યારે આપણે પૂર્ણ સમર્પણ ભગવાનના ચરણોમાં કરીએ છીએ ત્યારે ભગવાન સાક્ષાત આપણી પાસે આવે છે. એટલા માટે જ આપણને શાસ્ત્રો સરળ થવાનું શીખવાડે છે અને આપણે સરળ થશું તો આ સંસારને ખૂબ જ સરળતાથી આસાનીથી પાર કરી શકીશું. મિત્રો મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.